ત્યારે તમે જોયું હશે આ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની સરકારમાં ગુજરાતના ખેડૂતોની આજે હાલત શું છે। એક બાજુ દેશના વડાપ્રધાન પોતાની સભાઓમાં ખેડૂતોની આવક ડબલ કરવાની મોટી મોટી ફાકા ફોજદારી કરે છે, આત્મનિર્ભર બનાવવાની મોટી મોટી વાતો થાય છે, અને એમના ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોને ઉત્થાન કરવાની મોટી મોટી વાતો કરે છે। પણ એ ભાજપ સરકારની નીતિઓ તમે જોઈ લો। આજે ખેડૂત દિવસે ને દિવસે દેવાના નીચે દબાતો જાય છે। આજે ખેડૂત દેવેદાર બને છે, આત્મહત્યા કરે છે। ખેડૂત આજે દયનીય હાલતમાં છે। ત્યારે તમે જોઈ લો, ખેડૂત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે। એ વરસાદની પરવા કરતો નથી, ઠંડીની પરવા કરતો નથી, ગરમીની પરવા કરતો નથી। એને માવઠાનો માર પડે છે, લીલો દુકાળ નડે છે, સૂકો દુકાળ નડે છે, અને ત્યારબાદ સાપ ખાય, ત્યારબાદ ઢોર ખાય, ચોર ખાય, મોર ખાય, અને પછી વધે પોતાના માટે રાખે, અને પોતાના પરિવારની દીકરીનું લગ્ન કરાવવાનું હોય, પોતાના યુવાનને ભણાવવાનો હોય, એમના માળી બીમાર હોય, એના માટે જયારે પોતાનો પાક વેચવા માટે બજારમાં જાય છે ત્યારે પોતાના પાકની કિંમત નક્કી કરવા માટે પણ ખેડૂતને અધિકાર નથી। આ ગુજરાત સરકારની, આ ભાજપ સરકારની નીતિઓમાં તમે જોઈ લો, ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થાય છે। ત્યારે આ સરકારને બદલવા માટેનો સમય આવી ગયેલો છે। એટલે મારા સાથી વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનોને અમે વિનંતી અને આહવાન કરવા માટે આવ્યા છે કે તમે બધા સાથે, બધા જ લોકોને હું કહેવા માંગુ છું, તમે બધા રાજનીતિથી દૂર નહીં ભાગો। તમે બધા રાજનીતિ દૂર ભાગતા જશો તો ખોટા લોકો, ખરાબ લોકો આપણા પર રાજ કરશે। મારા યુવાનોને, મારા વડીલોને, મારી માતા બહેનોને આહવાન કરું છું, આજેથી તમે સંકલ્પ લઈ લો। આમ આદમી પાર્ટીની સભામાંથી સંકલ્પ લઈ લો। આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે, આવનારી નગરપાલિકાઓ હશે, આવનારી વિધાનસભાઓ હશે, દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આપણે ઉખાડીને ફેંકી દેવાની છે। આ વચન અહીંથી બધાએ લઈને જવાનું છે।